ચલો તો ફ્લટર ની અંદર અત્યારે જે સ્ટાર્ટ કરીએ છીએ બરોબર એ ફાયરબેઝ નું કનેક્શન કેમ કરવું બરોબર પછી પ્રોજેક્ટ સાથે કેમ ડેટા આપણે ફેચ કરવો બરોબર એ આપણે ત્યાં ખાસ શીખવાનું છે. તો સૌથી પહેલા એક મેં નવો પ્રોજેક્ટ ક્રિએટ કર્યો એ પ્રોજેક્ટનું નામ છે user_2024. તો સૌથી પહેલા આપણે ગૂગલ ઉપર જઈને ફાયરબેઝ ઉપર એક લોગિન કરી નાખીએ આપણે. તો ફાયરબેઝમાં સપોઝ કે આ ટાઈપનું એક તમને યુઆઈ દેખાશે ફાયરબેઝની અંદર મેક યોર એપ બેસ્ટ ઇટ કેન યુઝ ફાયરબેઝ જનરેટિવ એઆઈ. તો આજે તમે આપી દેજો ગેટ સ્ટાર્ટેડ. એ થઈ જાય પછી તમે આપી દેજો ન્યૂ પ્રોજેક્ટ. સપોઝ કે એક આપણે પ્રોજેક્ટ બનાવી નાખીએ કે 10 અથવા તો ડીયુ અંડરસ્કોર ડેમ સોરી અંડરસ્કોર આમાં નહીં સપોર્ટ કરે સ્ટુડન્ટ ડેમો એક પ્રોજેક્ટ ક્રિએટ કરેલો છે ફાયરબેઝની અંદર એક રિપોઝિટરી બનશે તમારી. અહીંથી આપી દો કન્ટિન્યુ, અહીંથી આપી દો આમાં કઈ તમારે ચેન્જ નથી કરવાનું, અહીંથી આપી દો કન્ટિન્યુ. તમે સિલેક્ટ કરો ડિફોલ્ટ એકાઉન્ટ ફોર ફાયરબેઝ અહીં આપી દેવાનું ક્લિક. અને હા સૌથી પહેલા તમે હું કહી દઉં કે આપણે ફાયરબેઝ નું કનેક્શન ઘણી બધી રીતે થઈ શકે છે પણ આપણે ઇઝીલી કનેક્શન કરવા માટે આપણે જે રીતે યુઝ કરશું બરોબર એ આપણે યુઝ કરશું નોડ થી આપણે ફાયરબેઝ કેમ આપણે કનેક્ટ કરવું બરોબર સાવ ઇઝી મેથડ છે પણ એટલા માટે તમારા સિસ્ટમમાં સૌથી પહેલા તમારે નોડ ઇન્સ્ટોલ હોવું જોઈએ. નોડ સૌથી પહેલા બધા ઇન્સ્ટોલ કરી લેજો. મારા ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે તે તમને દેખાડીશ નહીં પણ નોડ ઇન્સ્ટોલ કરવું ઇઝી છે. ગૂગલમાં તમે લખશો નોડ જેએસ એટલે તમને મળી જશે એક સિમ્પલ એની ફાઇલ છે ડાઉનલોડ કરી લેજો તમે નોટ જેએસ સિસ્ટમમાં નોટ નાખી દેજો એટલે ઇઝીલી થઈ જશે. નાવ અહીંથી આપણે આપી દઈએ કન્ટિન્યુ. એટલે તમને ફાયરબેઝ તમારો એક પ્રોજેક્ટ બન્યો હજી કનેક્ટ નથી બરોબર. કનેક્ટ કરવા માટે સિલેક્ટ કરશું અહીંયાથી ફ્લટર. ચલો ઓપ્શન તમે સિલેક્ટ કરશો અહીંયા શું આવશે ફ્લટર. નાવ ફ્લટર ઉપર ક્લિક કરશું જ્યારે આપણે તો સ્ટેપ નંબર 1 પ્રિપેર યોર વર્કસ્પેસ. સૌથી પહેલા તમારે તમારી વર્કસ્પેસ બનાવવાની થશે એટલે અહીંયાથી આપણે ક્લિક કરીએ ફાયરબેઝ CLI. નાવ એ સિલેક્ટ થઈ જાય એટલે અહીંયા તમને આવશે npm. npm નો મતલબ થાય નોડ પેકેજ મેનેજર બરોબર. નાવ તમને અહીંયા એક પાથ જોવા મળે છે એ પાથને આપણે અહીંયાથી કોપી કરી લઈએ બરોબર. નાવ કમાન્ડ પ્રોમ્પ્ટ ની અંદર અહીંયા આપણે જશું રન એઝ એડમિનિસ્ટ્રેટર ની અંદર એ પાથને આપણે કરી દઈએ અહીંયા પેસ્ટ. એટલે કે યુઝિંગ નોડ ફાયરબેઝ તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ થશે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે તો તમને પાછું દેખાડી દઉં છું બરોબર. યુઝિંગ નોડની મદદથી આપણે એન્ટર આપો થોડીક વાર લાગશે આખું ફાયરબેઝ તમારી સિસ્ટમમાં ડાઉનલોડ થશે પણ આના માટે તમારી સિસ્ટમમાં નોડ હોવું કમ્પલસરી છે. સૌથી પહેલા નોડ તમારી સિસ્ટમમાં નાખી લેવું. થોડીક વાર લાગશે આમાં પ્રોસેસમાં. બટ સાવ ઇઝી પ્રોસેસ છે ફાયરબેઝ કનેક્શન કરવા માટેની. આનાથી ઇઝી કઈ છે જ નહીં બરોબર. આ થઈ જાય પછી આ ઓલરેડી આપણે ફાયરબેઝ જો આ તમે કરશો તો તમે ઓલરેડી ફાયરબેઝમાં લોગિન થઈ જ ગયા છો તો તમારે ચેક કરી લેવાનું. આ કમાન્ડને કોપી કરી લ્યો ફાયરબેઝ લોગિન તમને એન્ટર આપશો એટલે ઓલરેડી આવી જશે કે તમે આ સિસ્ટમમાં અત્યારે લોગિન છો બરોબર. હું અત્યારે આ ફાયરબેઝમાં લોગિન છું એટલે ઓટોમેટિક આવી જ જશે બાય ડિફોલ્ટ. તો તમારે ચેક કરો તમારે ચેક કરી શકો છો. નાવ આટલું કામ પતી જાય પછી પાછા આપણે આવીએ ફાયરબેઝની અંદર. અહીંથી આપણે આપી દઈએ નેક્સ્ટ બરોબર. નેક્સ્ટ
અહીંયા તમને બે પાથ દેખાય છે, બરોબર? એક ફ્લટર ફાઇલ CLI નો પાથ અને કન્ફિગર નો પાથ. તો સૌથી પહેલો જે પાથ છે આપણો ફ્લટર ફાઇલ CLI નો પાથ, બરોબર? એને આપણે કોપી કરી લઈએ અહીંયાથી. હવે પાછા આપણે આવીએ એન્ડ્રોઇડ સ્ટુડિયો ની અંદર. એન્ડ્રોઇડ સ્ટુડિયો ની અંદર આપણે અહીંયા ઓપન કરશું ટર્મિનલ, બરોબર? ટર્મિનલ, યસ આવ્યું આપણું ટર્મિનલ, બરોબર? નાઉ ટર્મિનલ ની અંદર હું મારા પાથને શું કરી દઉં, અહીંયા પેસ્ટ કરી દઉં. આમાં પણ થોડીક વાર લાગશે ટર્મિનલ ની અંદર. નેક્સ્ટ આ થઈ જાય પછી આ તમારો જે બીજો પાથ છે એને કોપી કરી લેવાનો. એ બીજા પાથને પછી આપણે શું કરી દઈએ, અહીંયા પેસ્ટ કરી દઈએ. નામ આપી દેવાનું એન્ટર. આઈ થિંક ટર્મિનલ પ્રોપર દેખાતું નથી. હમ. હજુ જે તમે બીજો પાથ કોપી કરશો તમે આવો ટાઈપની અલગ અલગ પેકેજ આવશે. એન્ડ્રોઈડ iOS આમાં તમારે જસ્ટ કાંઈ નથી કરવાનું, ખાલી સિમ્પલ એન્ટર આપવાનું છે. Now, આ થઈ ગયા પછી અહીંયા લીબની અંદર જો અત્યારે કે ફાઇલ એક જ ફાઇલ છે min.dat કરીને. એક હમણાં ઓટોમેટિક ફાઇલ ક્રિએટ થશે, એ જોજો હમણાં ફાયરબેઝ ઓપ્શન કરીને. ખાસ આપણે પ્રોજેક્ટનું નામ જોઈએ, પ્રોજેક્ટ નામ આપણું શું છે, user_2024. નામ જોશો જો એક ફાઇલ તમારી બની ગઈ હશે, ફાયરબેઝ ઓપ્શન કરીને ઓટોમેટિક ફાઇલ તમારી ક્રિએટ થઈ ગઈ, કે જે તમારી ફાયરબેઝની કનેક્શન ફાઇલ છે, જે તમારી API બધી ઈ બનેલી છે. આ બધી એરર્સ છે એ હમણાં સોલ્વ થઈ જશે, એમાં કાંઈ નથી. તો સૌથી પહેલા આ એરર સોલ્વ કરવા માટે આપણે શું કરશું કે આપણી પાસે ફાયરબેઝ કોર નામની આપણી પાસે એક પ્લગઇન નાખવું પડશે. તો આપણે ક્યાં આવીએ, પબડેવ ની અંદર. પબડેવમાં આપણે ગયા, ત્યાં આપણે સિમ્પલ તમારે લખવાનું થશે ફાયરબેઝ. એટલે ફાયરબેઝ કોર નામનું તમને પ્લગઇન જોવા મળશે. નવું પ્લગઇન આપણે કેમાં નાખવાનું આઈડિયા છે કે PubScript ની અંદર. તો આપણે આવ્યા અહીંયા આપણે પ્લગઇન આપણું પેસ્ટ કરી દઈએ અને અહીંથી આપી દેવાનું pubget. સિસ્ટમમાં પ્રોબ્લેમ નાખી દે, કાંઈ વાંધો નહીં. હું મારા ટર્મિનલમાંથી કરી નાખું, તમે અહીંથી પબગેટ આપી દેજો, હું અહીંથી અલગ રીતે કરી નાખું છું. વ્યૂમાં, ટૂલ વ્યૂમાં, ટર્મિનલ, પબગેટ.
અને મારામાં સપોર્ટ જૂનું વર્ઝન છે એટલે સપોર્ટ કરશે એની. તમારું જે વર્ઝન છે તમે એ પ્રમાણે યુઝ કરી શકો છો. એકચ્યુઅલી કંઈ પ્રોજેક્ટ ક્રિએટ પ્રોબ્લેમ કે યુઆઈ પ્રોપર દેખાતું નથી એન્ડ્રોઇડ સ્ટુડિયોનો અત્યારે. આ ડિપેન્ડન્સી નાખી દેશો એટલે એરર તમારી સોલ્વ થઈ જશે. આવી ગયું UI. આપણે આપી દીધું પબગેટ. ના જો અહીંયા આપણી બધી જે એરર હતી સોલ્વ થઈ ગઈ. બરોબર. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ ખાસ એક વસ્તુ કરવાની, અહીંયા તમારું ફાયરબેઝનું કનેક્શન ડન થઈ ગયું છે. હજી એક વસ્તુ ખાસ ભૂલવાની નહીં. પાછા આપણે ફાયરબેઝની અંદર અહીંથી આપી દેવાનું નેક્સ્ટ. થર્ડ સ્ટેપની અંદર તમને એક અહીંયા કોડ દેખાશે ફાયરબેઝ ઇનિશિયલાઇઝ કરવા માટેનો. એ કોડને કોપી કરી લ્યો, આખો કોડને કોપી કરી લ્યો. પછી આપણે પાછા આવી void main ની અંદર. void main ની અંદર મેઇન ફાઇલની અંદર void main માં આ કોડને ખાસ પેસ્ટ કરી દેવાનો અને અહીંયા લખવાનું asynchronous. બરોબર, એ કમ્પલસરી લખવું પડશે. અને અહીંયા ફાયરબેઝ તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. બેની ફાઇલ તમારે ઇમ્પોર્ટ કરવી પડશે. Done. આ તમારું ફાયરબેઝનું કનેક્શન ડન. હવે નેક્સ્ટ અહીંયાથી આપી દો કન્ટિન્યુ ટુ કન્સોલ અને આપી દીધો રિફ્રેશ. જો આપણો પ્રોજેક્ટનું નામ છે user underscore 2024. જો અહીંયા આવી ગયું તમારું કનેક્ટ થઈ ગયું. એન્ડ્રોઈડ માટે કનેક્ટ થઈ ગયું, iOS માટે કનેક્ટ થઈ ગયું, વેબ માટે પણ કનેક્ટ થઈ ગયું. સિમ્પલ ટ્રીક છે કનેક્શન માટેની. બરોબર, user underscore 2024. અહીંયા તમારું ફાયરબેઝનું કનેક્શન ડન. બરોબર, આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈએ.